الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: وأعظم اسم الله أن تذكره إلا على الحق. હારિસ હમદાનીને ઇમામ અલી અલૈહિસ્સલામ પત્ર લખે છે, જેમાં શરૂઆતમાં કુરાન વિશે ભલામણો કરે છે, અને હવે પછી ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે ઇબરતની વાત પૂરી કરે છે, અને છેલ્લે ઇમામ આ કુરાનથી ઇબરત લેવા બાબતે કહે છે કે દરેક વસ્તુ આપસમાં પહેલાથી લઈ અને છેલ્લા સુધી બધા જોડાયેલા છે, અને એ બધા આપસમાંથી છૂટા પડશે. પછી ઇમામ શરૂ કરે છે અલ્લાહ વિશે અમુક નસીહતો કરવાની, અને ફરમાવે છે: અય હારિસ, તું અલ્લાહના નામને મહાન જાણ અને હક બાબત સિવાય ક્યારેય અલ્લાહની કસમ ના ખા. હવે પહેલી વસ્તુ આમાં આ એક ફ્રાઝ છે કે જેમાં ઇમામ બે વસ્તુ બયાન કરે છે કે અલ્લાહને મહાન જાણ, અને બીજું એની કસમ ના ખા. હવે આ અલ્લાહને મહાન જાણવાની વાત ખુદાવંદ ઇમામ અલી અલૈહિસ્સલામ આ પત્રમાં બે જગ્યાઓ પર કરે છે. એક આ શરૂઆતના હિસ્સામાં અને એક છેલ્લા ભાગમાં છે, કે જેમાં ઇમામ લગભગ છેલ્લી લીટીમાં છે, પત્રના સૌથી આખિરમાં ઇમામ ફરમાવે છે: વવક્કિરિલ્લાહ વ અહબિબ અહિબ્બાહ. કહે હારિસ, તું અલ્લાહની ઇજ્જત કર. અહીંયા પહેલા હતું કે અલ્લાહને મહાન જાણ, અને અહીંયા છે કે ખુદાને રેસ્પે રાખ, એની ઇજ્જત કર, અને એના દોસ્તોથી દોસ્તી રાખ. તો આપણા માટે જરૂરી છે કે સૌથી પહેલી વસ્તુ આપણને ઇસ્લામમાં જે શીખવાડવામાં આવી છે એ છે અલ્લાહની મારિફત, અલ્લાહને મહાન જાણવું. આપણે નમાઝ પડવા માટે ઊભા થાય તો કે અઝાન દિયો, જેમાં નારો લગાવો અલ્લાહુ અકબર, કે ખુદા સૌથી મહાન છે. નમાઝ પડો, નારો લગાવો તકબીરતુલ ઇહરામ કહો અલ્લાહુ અકબર. અને બીજી નમાઝમાં ઘણી બધી જે છે મુસ્તહબાત છે. જિહાદમાં જાઓ ત્યાં આગળ જો ફથ ત્યાં તકબીરનો નારો લગાડો, આ બધી મુસ્તહબાત. કે આ બધી તકબીર જે ખુદાવંદી આલમે અવારનવાર આપણને zikr કરવાનું કીધું. નમાઝ પૂરી થાય તસ્બીહ ફાતિમા ઝહરામાં 34 વખત અલ્લાહુ અકબર પડો. તો આ તકબીરનો કંઈક માની છે કે તમે અલ્લાહની બારગાહમાં તમે જ્યારે અલ્લાહને જાણો તો અલ્લાહને મહાન જાણો, કારણ કે એ સૌથી મોટો છે. તો આપણી માટે જરૂરી છે કે જ્યાં સુધી આપણે અલ્લાહને મહાન નહીં જાણશું ત્યાં સુધી અલ્લાહને મહાન નહીં જાણી શકીએ, જ્યાં સુધી કે અલ્લાહની મારિફત આપણી પાસે ના હોય. એક એક્ઝામ્પલ, અગર કોઈને કહેવામાં આવે કે હમણાં આગા સિસ્તાની ઉપર ચડી રહ્યા છે, આગા સિસ્તાની આ મસ્જિદના સાલમાં તશરીફ લાવી રહ્યા છે, તો આપણે બધા શું થશું? ઊભા થઈને દરવાજા સુધી પહોંચી જશું. શું કામ? કારણ કે આપણે બધા આગા સિસ્તાનીને ઓળખે છે, એમની તકલીફ કરે છે. પણ અગર જો એક ઇન્સાન અહીંયા બેઠો હોય કે જો કોઈ દિવસ સાવ ગામડેથી આવ્યો હોય ને કે ધર્મ પ્રત્યે એટલી બધી ઓળખાણ ના હોય, અને ફક્ત ખોજાના ઘરમાં શિયાના ઘરમાં પેદા થયો છે એટલે શિયા છે, એ અહીંયા આવીને બેઠો હોય અને કહેવામાં આવે કે આગળ સિસ્તાની આવી રહ્યા છે, મને શું વાંધો? આવે તો આવે. શું કામ એ ઊભો નથી થતો? શું કામ એ રેસ્પે નથી કરતો? કારણ કે એની પાસે મારિફત નથી, એ આગા સિસ્તાનીને ઓળખતો નથી. એવી જ હાલત આપણી છે. આપણે જેમ જેમ અલ્લાહને ઓળખશું એમ એમ અલ્લાહની મારિફત આપણી પાસે આવતી જશે, અને જેમ જેમ આપણી પાસે મારિફત આવતી રહેશે એમ એમ આપણે અલ્લાહને મહાન જાણશું. એક બીજું એક્ઝામ્પલ લઈએ. આપણે નમાઝ પઢીએ છીએ, આપણા બધાની નમાઝ સરખી હોય? ફુરાદા નમાઝ, જમાતની વાત નથી કરતો. આપણે ફુરાદા બધા નમાઝ પઢીએ. શું બધાની નમાઝ અલગ અલગ સરખી હોય છે? હરગીઝ નહીં. એક ઇન્સાન સારી રીતે ખુશુથી પોતાની જાતને અલ્લાહ સાથે લગાડી અને નમાઝ પડશે. એક ઇન્સાન છે કે જેમાં તું જાને હું આવું છું,
એટલે કે અલ્લાહ અકબર ને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ ખબર હશે. આ બંનેમાં ફેર શું છે? ફર્ક એ છે કે એક ઇન્સાન જે અલ્લાહને ઓળખે છે, એમની મારિફત રાખે છે, અને જે અલ્લાહને મહાન સમજે છે, તો એ એમ સમજે છે કે હવે હું અલ્લાહની સામે ઊભો છું તો કંઈક વેલોર સાથે ઊભો રહો. એક ઇન્સાન નથી ઓળખતો, બસ મારે વાજિબાત અદા કરવાની છે ને કરી નાખશે. તો જે ઇન્સાન અલ્લાહને મહાન જાણે છે, એ ઇન્સાન જે મારિફત રાખે છે, એ અલ્લાહને મહાન જાણે છે અને એની સરખી ઇબાદત કરે છે. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલામની વાત કરી હતી. એમને કીધું કે તલબિયા પઢો, લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક. પડવા જાય છે, બેહોશ થઈ જાય છે. તો કે કેમ? તો કે એવું ના બને કે હું લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક કહું ને ત્યાંથી જવાબ આવે લા લક લબ્બૈક, કે તારા માટે લબ્બૈક નથી. તો જેમ જેમ મારિફતમાં વધારો થશે એમ આપણે અલ્લાહને મહાન જાણતા જશું. હવે અલ્લાહને મહાન જાણવું હોય તો એની મારિફત હાસિલ કરવી પડશે. મારિફત હાસિલ કેવી થાય એના ઉપર વાત કરીએ આપણે. સૌથી પહેલી વસ્તુ, અલ્લાહના નામોને ઓળખવાની કોશિશ કરીએ. દુનિયામાં અલ્લાહના ઘણા નામ છે અને દરેક મઝહબમાં અલ્લાહના નામ અલગ અલગ રીતે અલગ અલગ ભાષામાં બયાન કરવામાં આવ્યું છે. જેવી રીતે કે ખુદા ફારસી અને ગુજરાતી છે, અરબીમાં ખુદા નથી. અલ્લાહ અરબિક વર્ડ છે. તો આ બધા માને. એની કરતાં પણ આપણે આગળ વધીએ. હમણાં શબે કદ્ર આવશે ત્યારે આપણે જૌશન કબીર પડશું. જૌશન કબીરમાં કેટલા નામો અલ્લાહના જિક્ર કર્યા છે એની સિફાત સાથે? 1000 નામ છે. હવે એ 1000 નામ ઉપર આપણે મનન કરીએ તો એમાં દેખાશે યા નૂરો, યા કુદ્દૂસો, યા વલીયો, યા હફીઝો, યા રાહિમ શૈખ કબીર, યા રાઝિક તિફલ સગીર. આ બધા નામ છે કે જેનાથી આપણને અલ્લાહની ઓળખાણ કે ખુદા કેવો છે પણ ચિંતન અને મનન કરવું પડશે. દુઆએ અરફામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કેટલી બધી સરસ મજાની ખુદાની સિફાતો બયાન કરે છે. તો સૌથી પહેલી વસ્તુ, અગર જો અલ્લાહને ઓળખવો છે, એની જાતથી તો નહીં ઓળખાય કે ખુદા કઈ જાતનો માલિક છે, એ તો નથી ખબર આપણને, અને એમાં જવાની પણ રજા નથી, કારણ કે એમાં જાશું તો ગુમરાહ થઈ જશું. અલ્લાહને એની સિફાત થકી ઓળખીએ, સિફાતમાં આપણે ચિંતન અને મનન કરીએ, અલ્લાહની મારિફત આવશે ને આપણે અલ્લાહને મહાન જાણી શકશું. પણ અગર જો એક ઇન્સાનને કહેવામાં આવે કે તું 1 કલાકમાં 2 કલાકમાં જૌશન કબીર પૂરી કરી નાખ, તો પોસિબલ છે. એ પડી તો લેશે પરંતુ એનું ધ્યાન ક્યાંક બીજે ચાલી જશે. માટે જરૂરી છે કે આપણે કોઈ વખત જ્યારે નવરા હોય જૌશન કબીરની એક ફસલ હાથમાં લઈ અને જોઈએ કે આમાં અલ્લાહના 10 નામો છે, તો એ અલ્લાહ કેવો છે, આ 10 નામોમાં મને અલ્લાહ કેવો દેખાય છે, એ આપણે જિક્ર કરી શકીએ, વિચાર કરી શકીએ. તો પહેલો રસ્તો મારિફતનો એ છે કે આપણે અલ્લાહની સિફાતો અને એના નામોને જાણવા કોશિશ કરીએ. બીજી વસ્તુ, ચાલો કાંઈ આપણે દુઆ નથી ઉઠાવી, કાંઈ ના, નવરા બેઠા છીએ, આપણે આપણા શરીરમાં વિચાર તો કરી શકીએ ને કે આ હાથ બન્યા કેવી રીતે, આ આંખ બની કેવી રીતે. અત્યારે આપણી પાસે સારા એવા મોબાઈલ અને પોર્ટેબલ આવી ગયા, સારા એવા મોબાઈલ ને પોર્ટેબલ આવી ગયા. તો હવે આ પોર્ટેબલમાં કેટલા મેગાપિક્સલ હોય છે? 12 હોય છે. અમુક હમણાં કાયદા છે 48 સુધી, છેલ્લો નોકિયાનો જે હતો 48 મેગાપિક્સલ કાઢ્યો હતો કરંટ વિથ. પણ આપણી આંખનું મેગાપિક્સલ કેટલું છે કોઈ કહેશે? લગભગ 400 થી લઈને 3000 સુધીનો મેગાપિક્સલ કહેવામાં આવે છે. 4000 મેગાપિક્સલનો આપણી આંખ હોય અને એ ખુદાવંદી આલમે બનાવી હોય તો કેવી. અત્યારે આ કેમેરા બનાવવાની કોશિશ કરે છે કે આપણી આંખ જેવો બને. હવે કેટલું એમાં આગળ વધે છે નથી ખબર. તો વિચાર કરીએ કે આપણે આપણી જાતમાં જ અગર વિચાર કરશું ને કે ખુદાએ આપણને કેવી રીતે બનાવ્યો છે, તો એ પણ બહુ મોટી વાત. એક સાયન્ટિસ્ટે 7 મિલિયન સવાલ તૈયાર કર્યા કે મને આ સવાલ મારી ખિલકત બાબતે, આપણા શરીરની રચના બાબતે જાણવા છે. અગર કોઈ ડોક્ટર તો આ સાયન્ટિસ્ટ આનો જવાબ આપી શકે. અત્યારે એમ થાય કે સાયન્સ બહુ આગળ વધી ગયું છે, શું સારી સારી દવા બનાવી છે, પણ શું આ શરીરની રચનાથી વાકેફ થઈ ચૂક્યા છે? નહીં, હરગીઝ નહીં. અગર એમ કહે કે આના જેવો એક ઇન્સાન બનાવી દે, બનાવી શકશે? નહીં બનાવી શકે, ગમે એટલી ટેકનોલોજી આગળ બને. આ ખુદાવંદી આલમની ખિલકત. જ્યારે આપણે આપણી અંદરની બાબતમાં વિચાર કરશું ને તો ખબર પડશે કે કેટલી વસ્તુ છે આપણામાં.
આ બે વસ્તુ. ત્રીજી વસ્તુ, કાયનાતને જોવે અને વિચાર કરીએ કે આ ખુદાવંદી આલમે સૂરજને કેવી રીતે બનાવ્યો, ચાંદને કેવી રીતે બનાવ્યો, રાત અને દિવસ કેમ પડે છે, કેમ ધરતીકંપ આવે છે, શું કામ જે છે વાદળા એના સમય ઉપર વરસાદ વરસાવે છે, શું કામ માવઠું થાય છે, શું કામ દરિયો, આ ખિલકત બાબતે ખુદાવંદી આલમ 700 જેટલી કુરાનની આયતો ફક્ત કુરાનમાં ખિલકત બાબતે, કાયનાત બાબતે, રાત અને દિવસ, જમીન અને આસમાન વગેરે બાબતે ખુદાવંદી આલમે જિક્ર કરી છે. એ આયતોને ગોતી અને પઢી અને વિચાર કરી કે ખુદાએ આ શું બનાવ્યું છે. ચોથી વસ્તુ કે જે આપણા બસની શાયદ વાત ના હોય, પણ અગર જો ઓલા 3 સ્ટેપમાં આપણે આગળ વધીએ તો આ ચોથા સ્ટેપમાં પણ પહોંચી શકીએ કે જે પડદા પાછળની દુનિયા છે. આપણને એમ કહેવામાં આવે છે 7 આસમાન છે, 7 જમીન છે, જન્નત છે, જહન્નમ. આ બધી વસ્તુ શું છે તો કે પડદા પાછળની વસ્તુ. આ પડદા પાછળની વસ્તુ આપણને ખબર નથી શું છે, પણ અગર જો આપણને દેખાઈ જાય તો શું થાય, આપણા યકીનમાં વધારો થાય. ખુદાવંદી આલમે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને ઈ પડદા પાછળની દુનિયા દેખાડી. વકઝાલિકા નુરિયા ઇબ્રાહીમ મલકૂતિસ સમાવાતિ વલ અર્દ લિયકૂન મિનલ મુકિનીન. અને એવી જ રીતે અમે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને આસમાનની મલકૂત દેખાડ્યા, આસમાનના પડદા પાછળની વસ્તુઓ અમે દેખાડી અને જમીનના પડદા પાછળની વસ્તુ દેખાડી. શું કામ કે જેથી એના યકીનમાં વધારો થાય. હવે આપણે અગર જો એ બધી રિવાયતો, શબે મેઅરાજની હદીસ કે રસૂલે ખુદાએ ત્યાં શું શું જોયું, અગર જો એ વિશે વિચાર કરીએ તો આપણને યકીનમાં વધારો થશે કે ત્યાં આવું બધું ખુદાવંદી આલમે પેદા કર્યું છે. આ બધી વસ્તુ જાણશું, મારિફતમાં વધારો થશે. મારિફતમાં વધારો થશે ત્યારે ખુદા મહાન દેખાશે, મોટો દેખાશે. પછી જ્યારે આપણે કહેશું અલ્લાહુ અકબર તો ખુદા ખરેખર મોટો હશે. બાકી આપણે ખાંભળા ઉપર બેઠા હોય, અઝાનની અવાજ આવે, અલ્લાહુ અકબર મોબાઈલમાંથી વાગે તો કે હા ખરેખર ખુદા મોટો છે, અલ્લાહુ અકબર બોલી નાખશું. પણ આપણે રિફ્લેક્શન આપણી જિંદગીમાં નહીં આવે કે ભાઈ અલ્લાહુ અકબર છે તો હું ધંધો બંધ કરીને ખુદા પાસે જાઓ, નહીં આવે. શું કામ? કારણ કે આપણી પાસે મારિફત નથી. મારિફત નથી તો ખુદા મારી સામે મોટો નથી. અલ્લાહની અઝમત અગર જોવી હોય તો કુરાનમાં આપણે જોઈએ કે વારે વારે ખુદાવંદી આલમ પોતાના વખાણ કરે છે. અત્યારે અગર જો હું બેઠા બેઠા મારા વખાણ કરું તો તમે એમ કહેશો કે આગો ઘેલો થઈ ગયો છે, કે આ બેઠો બેઠો પોતાના વખાણ કરે છે. કોઈ એમ કહે કે પોતાનું દહીં ખાટું છે, પોતાનું યાવર્ત ખાટું છે. વરને કોણ વખાણે તો કે વરની માં, કે મારો દુલ્હો જે છે બહુ ડાયો છે, બહુ છોકરો ડાયો છે. પણ ના, મારા કોઈક બીજા વખાણ કરે તો એ સારું કહેવાય, કારણ કે મારા કરતા મોટો છે અથવા તો મને વધારે ઓળખે છે એ માટે. પણ ખુદાને કોઈ ઓળખતું નથી જે એને ઓળખવાનો હક છે. ઇમામ અલી અલૈહિસ્સલામ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અય ખુદાયા, જેવો તારો હક છે એવો અમે તને નથી ઓળખી શક્યા. એટલે વિચાર કરીએ કે ખુદાની અઝમત કેટલી મહાન છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, ખુદાયા મારે જેટલી તારી મારિફત હાસિલ કરવી જોઈએ એટલી નથી કરી શક્યો. એ મારિફતના બલંદતરીન દરજ્જા ઉપર, તેમ છતાં આ રીતે કહે છે. માટે ખુદાની ઝાત એ બધી વસ્તુ કરતા પણ મોટી છે જે આપણે વિચાર કરીએ છીએ. હવે બીજો કોઈ રસ્તો નથી. ખૈર, અહલે બેત અલૈહિસ્સલામ અલ્લાહની મારિફત આપણા સુધી પહોંચાડે છે, પણ ખુદ ખુદાવંદી આલમ જે બયાન કરે છે એની કંઈક વાત અલગ છે. કારણ કે ખુદા કહે છે કે મારી મહાનતા કોઈ બીજું બયાન નથી કરી શકતો, માટે હું તમને શીખાડું છું કે મારી મહાનતા શું છે. અલ્લઝી અહસના કુલ્લા શૈઇન ખલકા, કે ખુદાવંદી આલમ એવો છે કે જેણે દરેક વસ્તુને બહેતરીનમાં બહેતરીન પેદા કરી છે. આપણને એમ થાય કે ઘણી વસ્તુ આમ કદરૂપી છે, પણ એના કદરૂપામાં જ એક બહેતરીન મખલૂક છે. આપણને એમ થાય કે આ કીચડ ને ગારો છે, સારો નથી, પણ એની ખિલકતમાં બહેતરીન રીતે પેદા કરવામાં આવ્યો છે. ખુદાની મખલુકાતમાં કોઈ વસ્તુ ખરાબ નથી. દરેક વસ્તુ એની જગ્યા ઉપર, ભલે નજીસ હોય તેમ છતાં એની જગ્યા ઉપર બહેતરીન છે. હવે નજાસત અને હલાલ વસ્તુ આપણા માટે આપણને હુકમ દેવામાં આવ્યો છે, પરંતુ એની મખલુકાતમાં આપણે જોવા જઈએ તો એ બહેતરીન છે. સુવર, કુસુડો અહીંયા આવે તો આપણને જરાય નહીં ગમે. હે નજીસ છે એટલે આપણને એને
પસંદ નથી કરતા, પરંતુ એની ખિલકતમાં જોઈએ તો બહેતરીન છે, એક ડસ્ટબિન છે, એની ખિલકતમાં સૌથી સારું છે. એટલા માટે તો કહીએ છીએ જે પણ વસ્તુને જોઈએ કહીએ રબ્બના મા ખલકતા હાદા બાતિલા, કે ખુદાએ તે દુનિયામાં કોઈ વસ્તુ નકામી પેદા કરી નથી. દરેક વસ્તુ અલ્લાહની બારગાહમાં મહેબૂબ છે. ખુદાવંદી આલમ દરેક વસ્તુને દોસ્ત રાખે છે. હવે આપણે અલ્લાહની બારગાહમાં માસિયત કરીએ છીએ, તેમ છતાં ખુદા આપણને દોસ્ત રાખે છે અને એટલે આપણને આટલો વખત આપે છે, પણ તેમ છતાં છેલ્લે અગર ના માનીએ તો પછી આપણી કમનસીબી છે, આપણે કોતાહી કરી. પછી બીજી વસ્તુ, ખુદાએ દરેક વસ્તુ બહેતર પેદા કરી છે. બીજી આયત ખુદાવંદી આલમ કુરાનમાં ફરમાવે છે એક જગ્યા ઉપર, યા અય્યુહન નાસ અંતુમુલ ફુકરાઉ ઇલલ્લાહ, હે લોકો તમે મંગાતક ભિખારી છો અલ્લાહની બારગાહમાં. આપણી પાસે ગમે એટલી દોલત આવી જાય તેમ છતાં આપણે અલ્લાહની બારગાહમાં ફકીર છીએ. તો આનાથી આપણને ખબર પડે કે એ ખુદા કે જેણે દરેક વસ્તુને અહેસાન તરીકે પેદા કરી, એ ખુદા કે જે સૌથી ગની છે અને આપણે સર્વ એના ફકીર છે, તો એ કોણ હશે? કુલ હુ અલ્લાહુ અહદ અલ્લાહ સમદ. ચાલો મને ખુદાની જરૂર પડે છે તો શું ખુદાને મારી જરૂર પડતી હશે? નહીં, હરગિઝ ખુદાને મારી કાંઈ જરૂર નથી. હું ઇબાદત કરું કે ગુનાહ કરું કાંઈ જરૂર નથી, પણ મારે ખુદાની જરૂર છે. એટલા માટે મારે મસ્જિદમાં આવીને અલ્લાહની ઇબાદતમાં સર ઝુકાવવું પડશે. મને જરૂર છે. એક દુઆમાં છે કે ખુદાએ અગર જો પૂરી કાયનાત તારી દુશ્મન થઈ જાય તો પણ તારી વહદાનિયતમાં કાંઈ ફેર નથી આવવાનો, અને બધા ભેગા થઈને તારી ઇબાદત કરવા લાગે તો તારી ખુદાઈમાં જરાય કાંઈ મોટાપણું નથી આવી શકવાનું. ખુદાએ તું એવી જાતનો માલિક છો કે તને તારી જાતથી પણ કાંઈ ફાયદો નથી, તો પછી અમારાથી તને શું ફાયદો હોઈ શકે? આ બધી તો આ અઝમતે ખુદા દેખાડે છે. અને ત્રીજી વસ્તુ, ઇન્નલ્લાહ અલા કુલ્લિ શૈઇન કદીર. ખુદાવંદી આલમ દરેક વસ્તુ પર કાદિર છે. દરેક વસ્તુ પર ખુદા અગર ચાહે આપણને અત્યારે નાબૂદ કરવા ચાહે, ખુદા કાદિર છે. અગર જો ખુદા ચાહે કે આપણે દુનિયાના સૌથી અમીર માણસ બની જઈએ, ખુદાની માટે આ વસ્તુ સાવ આસાન છે. અહીંયા બેઠા બેઠા પણ મોજીઝા થઈ શકે કે આપણે દુનિયાના સૌથી અમીર માણસ થઈ શકીએ, કે કોઈ એવું ના હોય. કેવી રીતે? ખુદા આપણા દિલમાં સંતોષ નાખી દે કે હવે તો સંતોષ. જ્યારે ઇન્સાન પાસે સંતોષ આવી ગયો, સૌથી પૈસાવાળો માણસ થઈ ગયો. તો કહેવાનો મકસદ એ છે કે ખુદા જેણે દરેક વસ્તુને બહેતરીન શક્લ સુરતમાં પેદા કરી, ખુદાવંદી આલમ કે જે ગનીએ મુતલક છે, એને કઈ વસ્તુની જરૂર નથી, બધા એના ફકીર છે, અને ખુદાવંદી આલમ કે જે દરેક તાકાતને રાખે છે. આવો ખુદા મહાન હોય તો પછી આપણે એની બારગાહમાં સજદો કરવો જોઈએ. ઇમામ અલી અલૈહિસ સલામ ફરમાવે છે કે ખુદાયા, હું ના જહન્નમના ખૌફથી તારી ઇબાદત કરું છું, ના જન્નતની લાલચમાં. ખુદાયા મેં તને જોયો અને તું એટલો મહાન હતો કે તું લાયક ઇબાદત છો, એટલે તારી બારગાહમાં માથું ઝુકાવું છું. હે ઇમામ અલી અલૈહિસ સલામ. તો હવે એક વસ્તુ તો આપણને ખબર પડી ગઈ કે આપણે અગર જો અલ્લાહને મહાન જાણવો છે તો મારિફત હાસિલ કરવી પડે. પણ આ મારિફત કેવી રીતે હાસિલ કરાય, એનો અર્થ શું છે, ઇન્શાઅલ્લાહ આપણે વાત કરીએ. અમુક આલિમ લોકો કહે છે કે આ મારિફત જે છે એ એક હુરુફે મુકત્તેઆતની જેમ છે. હુરુફે મુકત્તેઆત કોને કહેવાય? અલિફ લામ મીમ યા સીન કાફ હા યા ઐન સાદ. આ બધી વસ્તુ હુરુફે મુકત્તેઆત છે, અને એ કોડ છે. એનો અસલ અર્થ ખુદા જ જાણે છે. અમુક વસ્તુ આપણા હાથમાં આવી છે, જે રીતે કાફથી કરબલા, એથી હલાકત, આ બધી વસ્તુઓ આવી છે, પણ હકીકતમાં જોઈએ તો આ બધા અસલ મિનિંગ જે છે એ ખુદાને ખબર છે. તો કહે છે કે મારિફત, આલિમો કહે છે, આ કોઈ હદીસ નથી, તો કે મારિફતમાં અલ્લાહની મારિફત જાણે હુરુફે મુકત્તેઆત જેવી છે, અને એમાં દરેક આલ્ફાબેટમાં એક મિનિંગ સમાયેલો છે. અને અગર જો આ 5 અક્ષરવાળી વસ્તુથી એક વસ્તુ આપણે આપણી જિંદગીમાં ઉતારી લઈએ, 5 વસ્તુને ઉતારી લઈએ, આપણી પાસે અલ્લાહની મારિફત આવી જશે અને આપણે અલ્લાહને બહુ મહાન જાણશું. તો મીમ ઐન રે ફે તે મા અરે ફત,
બરાબર. તો મીમનો અર્થ આલિમ લોકો શું બયાન કરે છે કે મીમથી મક્તે નફ્સ, એટલે કે નફ્સથી નફરત કરવી. આપણી જે ચાહના છે, ખ્વાહિશાત છે, એનાથી આપણે નફરત કરીએ. જ્યારે આપણે આપણી જાતથી નફરત કરવા લાગશું ને, ત્યારે મારિફતનો પહેલો કદમ આપણે ઉઠાવ્યો કહેવાશે. પણ હું મારી જાતને બહુ ચાહતો હોય તો પછી હું કોઈ દિવસ મારિફતના મેદાનમાં, અલ્લાહની ઓળખના મેદાનમાં આગળ વધી શકીશ નહીં. તો સૌથી પહેલી વસ્તુ મક્તે નફ્સ, નફ્સથી નાફરમાની. ખુદાને ઓળખવો છે, પહેલા પોતાના નફ્સથી નફરત કર. કેવી રીતે? શું કામ? કારણ કે આ નફ્સ જે છે ને એ હંમેશા રાહત તલબ કરે છે કે ભાઈ સુઈ રહે ને, આરામથી સુઈ જા. કેટલી મીઠી મીઠી નીંદર આવે છે, ખાટલો ગરમ છે, બનુસ ઓઢેલું છે, હવે તું ઊભું થાઈશ, વઝુ કરવા માટે જઈશ, ઠંડી લાગશે, પગ ધ્રુજશે, હાથ ધ્રુજશે, આખું શરીર ધ્રુજશે, ના થાય ઊભો. આ નફ્સ કહે છે આરામથી સુઈ રહે. પણ અગર જો ઇન્સાન મારિફતના મેદાનમાં આગળ વધે છે તો પોતાની જાતથી એમને લડાઈ કરવી પડશે, જેહાદ કરવો પડશે, પોતાની જાતથી નફરત કરીને આગળ વધવું પડશે. બીજી વસ્તુ, આ નફ્સની ખાસિયત શું છે? તો કે હંમેશા મોજ મજા પાછળ પડેલો હોય છે. ચાલ ને બાપા ફરવા જઈએ, શું નમાઝમાં રાખ્યું છે? તો જ્યારે આ મોજ મજા અને આરામ ઇન્સાનની જિંદગીમાં હશે તો પછી એ મેદાનમાં આગળ વધી શકતો નથી. અલ્લાહના બારગાહમાં અલ્લાહને ઓળખવા માટે એ જ આગળ વધી શકે જે પોતાના નફ્સની સાથે દુશ્મની કરે, રાહતને કુચલી દે, મોજ મજાના મોઢાને દબાવી દે અને પછી આગળ વધે તો એ આગળ વધી શકશે. નહીતર એ આળસુડો અને મોજ મજા પાછળ લાગેલો કહેવાશે. બીજી વસ્તુ, કુરાનમાં પણ આ વસ્તુનો લગભગ જિક્ર છે અને કહે છે કે આ નફ્સ જે છે એ બે વસ્તુથી બનેલું છે, એક પેટ અને એક શહેવત. હવે શહેવતમાં સેક્સ પણ આવી ગયો અને બીજી જે આપણી ઉમ્મીદો અને લાંબી લાંબી આશાઓ છે, બધી વસ્તુ આવી ગઈ. અગર જો ઇન્સાન પોતાના પેટ ઉપર કંટ્રોલ કરી લે અને પોતાની જે ચાહના બેઝોય છે એના ઉપર કંટ્રોલ કરી લે, ઇન્સાન પોતાના નફ્સનો દુશ્મન થઈ ગયો અને જિહાદે અકબરમાં એ કામયાબ થઈ ગયો. પણ જરૂરી છે કે આ લડાઈ કરવી પડશે. જ્યાં સુધી આ લડાઈ નહીં થાય ત્યાં સુધી ઇન્સાનને ફાયદો થવાનો નથી. ખેર, આઈન, મીમ આઈન. આઈનનો મતલબ શું છે? તો કે ઇરફાને રબ, મતલબ કે અલ્લાહને ઓળખવામાં રોજ બરોજ આપણો વધારો થવો જોઈએ. એમ ના હોય કે આજે હું બહુ ટેસ્ટમાં છું એટલે 17 રકાત નમાઝ પડી, બીજી બધી નાફેલા પડી, નમાઝે શબ પડી, બીજી અમુક વધારે લાંબી લાંબી દુઆ પડી, બીજા દિવસે થયો સુસ્ત, કાંઈ ના હોય. તો કે ના, આ ઇન્સાન કોઈ દિવસ મારિફતના મેદાનમાં આગળ નહીં વધી શકે. મારિફતના મેદાનમાં એ છે કે ઇન્સાન ધીરે ધીરે આગળ વધે અને જ્યાં સુધી પહોંચ્યો છે ત્યાં સાબિત કદમ હોય. આપણે કોકાકોલાના જોશ જેવું હોય છે. અત્યારે આપણે દર્શમાં જોઈએ છે કોકાકોલાના જોશ. પહેલો દિવસ હતો 50 માણસ હાજર હતા, બરાબર. અત્યારે 20 માણ દેખાય છે, 20 નથી દેખાતા, 15 દેખાય છે. આ કોકાકોલાનો જોશ, પહેલા શરૂઆતમાં બહુ આગળ વધીએ, પછી ખાઈ પીને ઘર ભેગા થઈ જઈએ. આવા ઇન્સાન મારિફતના મેદાનમાં કોઈ દિવસ આગળ વધી શકતા નથી. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે અલ્લાહની ઓળખ માટે જે પણ કદમ ઉઠાવવામાં આવે એ નફ્સ સાથે લડાઈ કરવામાં આવે તો કાયનાતની દરેક વસ્તુ કરતા બહેતર છે અને આ ઉઠાવેલ કદમ ઇન્સાનને જન્નત સુધી લઈ જશે. હવે મતલબ શું થયો આ હદીસનો? કે આપણા માટે જરૂરી છે કે આપણે અલ્લાહની ઓળખ માટે કદમ ઉઠાવીએ અને સાથે સાથે નફ્સની સાથે લડાઈ કરતા રહીએ. તો આ બધી વસ્તુ જે આપણે કદમ ઉઠાવીએ છીએ એ કાયનાતની દરેક વસ્તુ કરતા બહેતર કામ થશે. મારે ખુદાને ઓળખવો છે, મારે ખુદાને ઓળખવા માટે શું કરું? એની સિફાતોને જાણવા કોશિશ કરું. જાઓ, કદમ ઉઠાવું, આ બહેતરીન વસ્તુ કે એને જાણવા માટે મેં કોશિશ કરી અને આ જ વસ્તુ મને જન્નત સુધી લઈ જશે. ખૈર, રસૂલે ખુદા ફરમાવે છે મન તલબ શૈઅન વજદ. રસૂલે ખુદા ફરમાવે છે અગર કોઈ ઇન્સાન ખરી રીતે અલ્લાહની મારિફત હાસિલ કરવા કોશિશ કરવા ચાહતો હોય, ઓળખવા માટે ચાહતો હોય અને કોશિશ કરે તો શું થશે? એની કોશિશમાં કામયાબ રહેવાનું છે.
પણ અગર એક ઇન્સાનને મહેનત જ નથી કરવી, હા ખુદા બહુ મોટો છે મને ખબર છે, એટલું જાણી લેવાથી ખુદા મોટો થઈ જતો નથી. ભલે આપણી જબાનો પર મોટો થઈ જાય, પણ આપણા દિલો દિમાગમાં એ વસ્તુ બેઠશે નહીં. એ વસ્તુ ક્યારે બેઠશે? જ્યારે આપણે અલ્લાહની સિફાતો ઉપર, અલ્લાહની ખિલકત ઉપર, અલ્લાહની મખલુક ઉપર આપણી જાતમાં વિચાર કરશું, કરવા બેઠશું ને ત્યારે આપણને ખરેખર ખબર પડશે કે ખુદા મોટો છે. શેખ સાદિક ફખરુલ ઇસ્લામ ઉરુમિયાના રહેવાસી, એ પેલા મસીહી હતા. એક વખત એ પોતાના ઉસ્તાદની પાસે જાય છે અને એના ઉસ્તાદે 100 વર્ષની ઉંમર રાખતા હતા. એના ઉસ્તાદને કહે છે કે એક સવાલ છે, તમારો બહુ અહેસાન છે, તમે મને બહુ રાખ્યો, બહુ ભણાવ્યો, સારી એવી તરબિયત કરી, બધી વસ્તુ બરાબર, પણ મારા મગજમાં એક સવાલ છે. શું સવાલ છે? તો કે શું ખરેખર મસીહી ધર્મ છેલ્લો ધર્મ છે? એના ઉસ્તાદે એની સામે જોયું અને કીધું કે આલ્યા ચાવી, ફલાણા નીચે જા, મગાજામાં ફલાણી જગ્યાએ એક સંદૂક પડ્યું છે, એ લઈ આવો. એ લઈ આવે છે, ખોલ્યો, એમાં એક ઇંજીલ હતી, બાઇબલ, ચામડા ઉપર લખેલી હતી. ખોલે છે, એમાં એક વસ્તુ વચાવે છે કે જો કે મસીહી પછી ફારકલીતા નામનો માણસ આવશે. ફારકલીતાનો હિબ્રુ ભાષામાંથી આમાં અરબીમાં ટ્રાન્સલેટ કરીએ તો અહેમદ થાય છે. તો કે આજો, તો કે તમે અત્યાર સુધી કેમ બયાન ના કરી આ વાત? અગર તમને ખબર છે કે અહેમદ નામનો માણસ આવશે આખરી ઇસ્લામ લઈને, તો આ બધું બયાન તમે કેમ ના કર્યો ને આ બધા ગુમરાહી માર્યા? તો કે એના 2 કારણ હતા. પેલું, એક ડર હતો કે મારી રોજી રોટી ચાલી જશે, રોજગાર ચાલ્યો જશે. બીજું, પ્રમુખ પદી ચાલી જશે. હું જે શેફ છું, શેફ નહીં રહું, પણ તું જા અને ઇસ્લામ કબૂલ કર અને દીને હકથી મળી જાય, કાંઈ વાંધો નહીં. પોતે જાય છે. તો એ આ મારેફત માટે સવાલ કર્યો, કદમ ઉઠાવ્યો, એને જવાબ મળ્યો. મહેનત કરી તો જવાબ મળ્યો. શું થયું? મિર્ઝા હસન મુશ્તહિદી કે જે ઉરુમિયામાં જતા, એના પાસે ગયા, લિબાસ બદલાવે છે, ઇસ્લામ કબૂલ કરે છે અને ધર્મની ભણતર ચાલુ કરે છે. એટલી ભણતર ચાલુ કરે છે. હવે જ્યારે એ કંઈક 15 મસલામાં ફસાણા, બહુ મોટા શેખ સાદિક ફખરુલ ઇસ્લામ જેને કહેવામાં આવે છે કે ઇસ્લામનું નાક, ઇજ્જત, એટલી હદ સુધી પહોંચ્યા. 15 સવાલમાં અટકાણા. કરબલા જાય છે, તવસ્સુલ હાસિલ કરે છે, દુઆને ગિરિયા કરે છે. ઇમામ હુસૈન અલૈહિ ઇસ્લામ એને સપનામાં આવી અને 15 સવાલના જવાબ આપે છે. કેવી રીતે? અલ્લાહને ઓળખવા માટે તમે કદમ ઉઠાવો, ખુદા તમને કામયાબી આપશે. કોશિશ કરવાની જરૂર છે. હા, ખુદા મહાન છે, એ આળસુડાનો બોલ છે. હકીકતમાં અગર જો ખરેખર ખુદાને ઓળખવું હોય તો ચિંતન, મનન અને મહેનતની અને કોશિશની જરૂર છે. ખેર, રે નો મતલબ શું? મીમ ઐન રે ઉપર આવ્યા. રે થી રાજી રહેવું, મતલબ કે અલ્લાહની મરજી જે હોય એ મારી મરજી હોવી જોઈએ. નહીં ખુદાયા એક મસલો તે મને બયાન કર્યો છે, મને બરાબર લાગતો નથી, પછી હું એને મારી તોડીને સીધો કરવા માટે કોશિશ કરતો હોય. આમ નહીં ને આમ. ખાસ કરીને ઇસ્તખારામાં મને કરવાનો શોખ બહુ હોય, કામ કરવાનો. પછી હું ઇસ્તખારો જોરાવો કે ખુદાનો મત પૂછી લો. હવે ખુદા ના પાડે છે કે આ ના કર, કે હવે સદકો દઈને કરી શકો? પછી કે કેટલા વખત પછી જોઈ શકે? કે ના, મને લાગે છે કે આગળ જ બરાબર નહીં જોયું, આગળ જોતા નથી આવડતું, બીજા આગા પાસે જોરાવ. મારી દોડીને ખુદા પાસે રાજી કરાવે છે. નહીં, અગર જો તને અલ્લાહની મારિફત જોવી છે તો તારી બેઝોએ તારી ખ્વાહિશાતને તું દબાવ અને ખુદા જે ચાહે છે એને તું આગળ વધજો કે ખુદાની મરજી શેમાં છે. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ શબે હિજરત જે કામ કર્યું ને એ કરવાનું છે આપણે. વમિન અન્નાસ મન યશરી નફસહુ ઇબ્તિગા. શું કર્યું? સુતા બિસ્તર ઉપર પોતાના નફ્સને વેચીને કે મારું નફ્સ આજે ખુદાનો, હું આરામથી સુઈ જાઉં, જે દાવી થશે કઈ પ્રોબ્લેમ નથી, રસૂલે ખુદાની જાન બચી જશે, રસૂલનો હુકમ છે, હું સુઈ જાઉં. નફ્સ ખુદાને સોંપી દીધો. ખુદાવંદી આલમે પોતાની મરજી ઇમામ અલી અલૈહિ ઇસ્લામના હવાલે કરી દીધી. આ એક બિઝનેસ થઈ ગયું. જરૂરી છે કે આપણે અગર જો આપણને જે આપણી પાસે પૈસા છે એમાં આપણે મોઢા મરડતા હોય કે આ બરાબર નથી ને ખુદાએ મને ઓછું આપ્યું, ક્યાંથી? ખુદાની ખિલકત ઉપર તું હાથ ઉઠાવે છે.
આંગળી ઉઠાવે છે. ક્યાંથી ખુદાને તું ખુદાને ઓળખી શકીશ? જ્યારે કે તને સબર નથી, ખુદાની ઉપર વિશ્વાસ નથી. આપણા આલિમો કહે છે, ઇમામ સજ્જાદ અલી ઇસ્લામ કંઈક સફરમાં જતા હતા, હજના સફરમાં, કાંઈ નથી. તો કહે છે કે તમે અહીંયા કોણ છો આ જંગલમાં એકલા? કેમ કોઈ નથી સાથે? તો કે ના, એકલો નથી. તો કે તમારી સવારી ક્યાં? તો કે મારા કદમ જે છે એ મારી સવારી છે. તો કે તમારું ખાવા પીવાનું ક્યાં? તો કે ખાવા પીવાનું ખુદા તવક્કુલ છે. જ્યારે મને ભૂખ લાગે છે, ખુદા મારી રોજી મને પહોંચાડી દે છે. ખેર, આપણે આવી રીતે નથી કરવાનું કે કાલ સવારે નીકળી જઈએ. કહેવાનો મકસદ એ છે કે આપણને લાઅકલ અલ્લાહની રિઝ્ક ઉપર એટલા તો રાજી હોય કે જે ખુદાવંદી આલમે આપ્યું છે એના ઉપર રાજી રહીએ. આપણે આપણી પત્ની અને ઔલાદ ઉપર પણ રાજી નથી રહી શકતા. એક ઇન્સાનનું સારું એવું ઘરવા ચાલતું હોય અને કહેવામાં આવે કે ભાઈ બીજી ખપે છે? તો કે હા, મને ખપે છે. શું જરૂર છે, એક રાખને. તો કે આ એક સાથે મજા નથી આવતી, થાકી ગયા નથી. ઘણી વખત આવી હાલત હોય છે. આપણે અલ્લાહની તકદીર ઉપર રાજી રહેતા નથી અને હંમેશા નાશુકરી કરીએ છીએ. અને મારિફત હાસિલ કરવી હોય તો આ જરૂરી છે, ખુદાની બારગાહમાં હંમેશા રાજી રહેવું. એક પક્ષી નદી કિનારે બેઠું હતું. રસૂલે ખુદા અને એના સાથીઓ વટાણા. પક્ષી આંખથી આંધળો હતું. રસૂલે ખુદા સાહાબીઓને કહે છે કે ખબર છે આ પક્ષી શું બોલે છે, આ અવાજો શું બોલે છે? તો કે ના યા રસૂલુલ્લાહ, અમને નથી ખબર. તો કે આ પક્ષી બોલી રહ્યું છે હાલમાં, આય પરવરદિગારા, તારો શુક્ર કે તે મને પેદા કર્યો, ખલ્ક કર્યો. ખુદા, હું નાબીના છું, મારો રિસ્ક મને પહોંચાડ. બધા સાહાબીઓ જોવા લાગે છે કે આવી વાત કરે છે આ પક્ષી અલ્લાહ સાથે. તો કે હા. થોડી વાર થઈ, એક જીવડું એની ચાંચમાં ભટકાણો અને એ ખાઈ લીધું. જ્યારે ખાધું, અલ્લાહની બારગાહમાં ફરી બોલે છે, યા રસૂલુલ્લાહ હવે શું બોલે છે? તો કે હવે આ બોલે છે કે આય પરવરદિગારા, તારો લાખ શુક્ર કે તે મને નાબીના બનાવ્યો, પણ તું મને ભૂલી નથી ગયો. તે મને મારો રિસ્ક મારા સુધી અહેસન તરીકાથી પહોંચાડી દીધો. વિચાર કરીએ, રિસ્ક ઇન્સાનનો એવી રીતે પીછો કરે છે જેવી રીતે મોત ઇન્સાનનો પીછો કરે છે. આપણે ગમે ત્યાં છુપાઈ જશું, આપણી મોત જ્યારે આવવાની હશે આવીને રહેશે. એવી જ રીતે રિસ્ક છે, આપણે ગમે ત્યાં છુપાઈ જશું આવીને રહેશે. એક માણસે, શેઠિયા બાપાએ આ વાત સાંભળી અને એ જંગલમાં ચાલ્યા ગયા કે મારું રિસ્ક મારો પીછો કરે, જોઉં છું કેવી રીતે આજે મારું રિસ્ક મારા મોઢા સુધી આવે છે. કે આ વાત ખોટી છે. ઝાડ ઉપર ચડીને બેસી ગયો. આખો દિવસ પસાર થયો. સાંજ પડવા આવી કે હજી સુધી તો મારું રિસ્ક આવ્યું નહીં. થોડી વાર થઈ એટલે એક ઓરત જંગલમાં આવી અને એક કોમમાં કંઈક લાડવા અને ગાંઠિયા ને એ બધું નજર ઉતારીને ભેગા કરી અને એ જંગલમાં મૂકી આવતા. તો આ ઝાડ નીચે મૂકીને બાયડી આવી ગઈ. હજી એકાદ કલાક પસાર થઈ. હવે ઓલો શેઠિયો જોવે છે, ભૂખ લાગી છે, નીચે લાડવા ગાંઠિયા પડ્યા છે, ખાવા પણ છે અને ખાવા પણ નથી. ઠીક છે. થોડી વાર થઈ એટલે અમુક ચોર ગામમાંથી ચોરી કરીને આવ્યા અને જંગલમાં બેઠા કે હવે આપણે ભાગ પાડી લઈએ. તો કે અહીંયા લાડવા ગાંઠિયા પડ્યા છે કોના? ખાઈ લઈએ. તો કે હવે આ કોના હશે? આજુબાજુ જોયું તો શેઠ દેખાણો. પતરો ઝાડ ઉપર ચડીને બેઠા છે, ઉતારી નીચે. તો કે આ લાડવા ગાંઠિયા કોના છે અને તું અહીંયા શું કરે છે? તો કે નહીં, કે હું અહીંયા મારા કામથી બેઠો છું, તમને મતલબ નહીં, તમે તમારું કામ કરો. તો કે આ લાડવા ગાંઠિયા? તો કે એક ઓરત રાખી ગઈ છે, મને નથી ખબર, મારા નથી. તો એક ચોર એમાંથી બોલે છે, ખબરદાર જો આને ખાધા છે તો એવું ના હોય કે આમાં ઝેર નાખેલું હોય અને તમે બધા ખાઈને મરી જાઓ. હવે એક ચોર કે આનો ઈલાજ મારા પાસે છે, બંદૂક કાઢે છે અને શેઠના માથા ઉપર રાખે છે. કહે છે કે ખાધો થોડુંક આમાંથી, ખા, નહીતર અમે તને મારી નાખશું. શેઠને પરાણે એક લાડુ અને થોડાક ગાંઠિયા ખવડાવ્યા અને કીધું હવે જા, બાકી બધું. ચોર આપસમાં ખાઈ ગયા. ત્યારે શેઠ ઘરે આવીને બોલે છે કે ખુદા જબરો છે, આપણું રિસ્ક બંદૂકની નળીએ પણ આપણને મોઢામાં નખાવે પાર કરે છે. એક સલવાત પડે મોહમ્મદ વા આલે મોહમ્મદ પર.
કહેવાનો મકસદ એ છે, અગર જો આપણે ખુદા ઉપર રાજી હોય ને તો ખુદા તો પોતાનું કામ બે તરીકે ઓલા કરી રહ્યો છે. ફેથી મુરાદ શું છે? અલ ફર્રો ઇલલ્લાહ. દુનિયાની દરેક મુસીબત આવે તમે ખુદા પાસે ભાગો, ખુદા પાસે પનાહ લ્યો. ત્યાં જે છે સારામાં સારી વસ્તુ છે. ખુદા તમને બધા પ્રોટેક્શન આપશે. આપણે આમથી આમ ભાગવાની જરૂર નથી. અને તે એટલે તફવીઝુલ અમ્ર ઇલલ્લાહ. દરેક વસ્તુ ઉપર ખુદા ઉપર ભરોસો કરો. તવક્કુલ તમારો ખુદા ઉપર હોવો જોઈએ. જ્યારે આ 5 વસ્તુ ભેગી થશે તો એને કહેવાશે મારિફત. અને જ્યારે આ મારિફત આવશે પછી જે ઇન્સાન કહે છે અલ્લાહુ અકબર, તો એમ લાગશે એનો આખો વજૂદ કહી રહ્યો છે અલ્લાહુ અકબર. એક બહેતરીન સૂરત છે કે જ્યારે ઇન્સાન અલ્લાહુ અકબરનો નારો બુલંદ કરે એનું શરીર આખું કાપવા લાગતું હોય. સુબુહુન કુદ્દૂસની અવાજ ઉપર હઝરત ઇબ્રાહીમ પોતાનો દરેક માલ લૂંટાવી દે છે. વાક્ય બયાન કરવાનો સમય નથી. કેટલા વાગ્યા? કેટલો ટાઈમ થયો છે? એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. ખૈર, આ અઝમતે ખુદા. ઇમામ અલી અલૈહિસ્સલામ હારિસે હમદાનીને કહે છે, એ હારિસે હમદાની, અલ્લાહના નામને મહાન જાણ અને અલ્લાહના નામની કસમ કોઈ દિવસ ખોટી રીતે ના ખા. જ્યાં હક વાત હોય ત્યાં જ કસમ ખાજે. કસમ 2 પ્રકારની હોય છે. પહેલી કસમ કંઈ કામ કરવા કે ના કરવા બાબતે આપણે કસમ ખાઈએ. દાખલા તરીકે હું કસમ ખાઉં કે અગર જો મારું કામ પૂરું થશે, આ કરી શકીશ, તો હું અલ્લાહની કસમ ખાઈને કહું છું, દાખલા તરીકે હું 3 રોઝા રાખીશ. આ થઈ ગઈ એક કસમ, કઈ કામ કરવા અથવા તો ના કરવા. મારે બીડીની આદત છોડવી છે, તો કે અગર જો હવે હું બીડી પીશ તો હું અલ્લાહની કસમ ખાઉં છું કે અગર જો હું બીડી પી લઈશ તો હું આખો દિવસ 100 રકાત નમાઝ પડીશ એક બીડી પીવા ઉપર. દાખલા તરીકે આ કસમ ખાઈ લીધી, તો આ કરવા અથવા ન કરવા ઉપર. હવે આ કસમને અગર કોઈ તોડે તો એની ઉપર કફારો આવે છે કે એક ગુલામને આઝાદ કરે. જે અલ્લાહની કસમ ખાધી હોય એને તોડે તો એક ગુલામને આઝાદ કરવો પડશે, અથવા 10 ગરીબને ખાવાનું ખવડાવવું પડશે. અને આ 2 વસ્તુ ના કરી શકે તો પછી 3 દિવસ રોઝા રાખવાના. આ એક કસમ. પણ ઇમામ અલી અલૈહિસ્સલામ જે વાત કરે છે કસમ ખાવાની, એ આ છે કે કોઈ વસ્તુની સાબિતી માટે આપણે કસમ ખાઈએ છીએ. અને અવારનવાર આપણા મુકાલમામાં, આપણા કોન્વર્સેશનમાં આ કસમ આવી જતી હોય. માં કસમ સાચું કહું છું તને, ભાવ વધી ગયા છે, ચોરી થાય છે, કસમ ખાઈને કહું છું કે ઓલો માણસ આવો છે. આવી કસમ પોતાની વાતની સાબિતી માટે અગર હોય અને એ સાચી હોય તો પણ અલ્લાહની કસમ ખાવી મકરૂહ છે. બરાબર નથી કે તમે નાની નાની વસ્તુ માટે અલ્લાહની કસમ ખાઓ. સાચી વાત હોય તમારી કે ખરેખર તમારા ઉપર જે વીત્યું છે એ તમે ખુદાની કસમ ખાઈ અને ભારપૂર્વક બયાન કરો છો. ખુદા કહે છે કે આ વસ્તુ મકરૂહ છે. અને બીજી વસ્તુ, મારી વાત ખોટી હોય ને ખોટી વાત સામેવાળાના ગળે નીચે ઉતારવા માટે હું કસમ ખાતો હોય તો આ કસમ ખાવી ગુનાહે કબીરા છે. માટે ધ્યાન રાખીએ, આ કસમ કોઈ સામાન્ય વસ્તુ નથી. ઇમામ બાકીર અલૈહિ ઇસ્લામ ફરમાવે છે કે ઇમામ અલી અલૈહિ સલામની કિતાબ જે છે એમાં લખેલું છે કે જૂઠી કસમ અને કદએ રહેમ ઘરોને વિરાન કરી નાખે છે. મતલબ શું? ઘર વિરાન કરી નાખે છે કે એમાં ગરીબી આવે, બરકત ચાલી જાય અને પોસિબલ છે અવારનવાર મોત પણ વાકે જાય. અને ઇમામ ફરમાવે છે કે રહેમ જે છે એ ભારે થઈ જાય છે. રહેમ ભારે થઈ જાય એટલે શું? એની નસલ જે છે એ કપાઈ જાય, પછી એને ત્યાં ઔલાદ નથી થતી. વિચાર કરીએ આપણે, જે ઇન્સાન જૂઠી કસમ ખાતો હોય એની નસલ સ્ટોપ થઈ જાય, એના ઘરમાં બરકત ના હોય. માટે હંમેશા ધ્યાન રાખીએ કે આ કસમથી દૂર રહીએ. ઇમામ સાદિક અલૈહિ ઇસ્લામ ફરમાવે છે જે કોઈ ઇન્સાન અલ્લાહની જૂઠી કસમ ખાય છે એ ખુદા સાથે લડવા બરાબર છે. ઇમામ સાદિક અલૈહિ ઇસ્લામ ફરમાવે છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જૂઠી કસમ ખાવાથી આપણે જ્યારે અલ્લાહની મુલાકાત કરશું ને ત્યારે ખુદા આપણા ઉપર બહુ ગજબનાક કરશે, સિવાય કે ઇન્સાન તોબા કરીને આ દુનિયાથી રૂખસત થાય. કહેવાનો મકસદ આખો હારિસે હમદાનીને ઈ છે, અગર જો તારા પાસે અલ્લાહની મારિફત હશે તો તું ખુદાને મહાન જાણીશ, અને મહાન જાણીશ તો જ તું ખુદાની ખોટી કસમ નહીં ખા. બાકી તારી વાત 2 રાલની વાત મનાવવા માટે તું વાતમાં ખુદાની કસમ ખાઈ લેતો હશે.
ઇમામ અલી અલૈહિ ઇસ્લામની જિંદગી તરફ આપણે જોઈએ ને, ઇમામ અલી અલૈહિ ઇસ્લામ કોઈ દિવસ કસમ ના ખાતા ખોટી. એક વખત ઇમામ અલી અલૈહિ ઇસ્લામની નજર એમની ઝરા ઉપર ગઈ, જીન કે ઝરા ઉપર ગઈ, જે ઓલો બખ્તર પહેરતા હોય ને એના ઉપર ગઈ, કે એક મસીહી પાસે છે. ઇમામ કહે છે કે ઘણા વખતથી મારા પાસેથી આ ખોવાઈ ગઈ છે, આ તારા પાસે ક્યાંથી આવી? તો કે ના, મારી છે, આ તમારી નથી. તો કે ના, મારી છે, હું ઓળખું ને મારી ઝેરાને. તો કે આપણે કોર્ટમાં જઈએ. કોર્ટમાં ગયા. શુરેહ કાઝી કહે છે કે અમીર અલ મોમિનીન ખલીફા, તમે અહીંયા આવ્યા છો આ ઝેરા માટે થઈને, આ એક કેસ? તો કે હા. તો કે કુરાને કરીમનો હુકમ છે કે જે વસ્તુ જેની પાસે હોય એ એની માલિકી કહેવાશે, માલિકી કહેવાશે. માટે અલી, અગર જો તમારી પાસે કઈ સબૂત છે તો તમે અગર જો દાવો કરતા હોય કે આ ઝેરા તમારી છે તો કંઈક ગવાહ લાવો, અને અગર જો તમે મુનકિર હોય કે આ ઝેરા મસીહીની નથી તો તમે મુનકિર છો તો તમે કસમ ખાઓ. ઇમામ કહે છે કે બે ગવાહ તો મારા પાસે નથી, પણ કસમ ખાવ તો મારી થઈ જાય, પરંતુ મને આ માદી વસ્તુ માટે, આ દુનિયાની વસ્તુ માટે મને અલ્લાહની કસમ ખાવી નથી, ભલે એની હોય, ભલે એના પાસે હોય. એ મસીહી કહે છે કે એક અમીર અલ મોમિનીન, મુસલમાનોનો ખલીફા, જ્યારે કે એમની ઝેરા છે એ પણ જાતિ કરે છે ખાલી એક કસમ ના ખાવા માટે થઈને. કહે છે વાંધો, હું કબૂલ કરું છું કે આ ઝરા ઇમામ અલી અલૈહિ ઇસ્લામની છે, અને ઇમામ અલી અલૈહિ ઇસ્લામની પડી ગઈ હતી જંગે સિફીનથી પાછા ફરતા વખતે, અને મેં ઉઠાવી લીધી હતી, અને ઇમામના હાથે કલમો પડે છે. ઇમામ કહે છે કે તું મુસલમાન થયો, આ ઝરા તને આજથી કદો. હવે ઘણા માણસો કસમ એટલા માટે ખાતા હોય છે કે સામેવાળા માણસને ફસાવી દે, એના પર ખોટી વાત ગળે ઉતારી દે, જ્યારે કે ઇસ્લામ આ વસ્તુની એકદમ મનાઈ કરે છે. હઝરત દાઉદ અલૈહિ સલામનું એક કામ હતું, છેલ્લી વાત છે જહેમત તમામ. હઝરત દાઉદ અલૈહિ સલામ, અને મજા પણ આવશે, આજે આપણે માણસોની આવી કપટ નીતિ જોઈએ તો ખબર પડે. હઝરત દાઉદ અલૈહિ સલામ બધા વચ્ચે ફેસલો કાપતા, અને ખુદા તરફથી આસમાનમાંથી એક જંજીર આવી હતી કે એ ત્યાં લટકાયેલી હતી, અને જ્યારે ફેસલો કરવાનો હોય તો હઝરત દાઉદ કહેતા કે આ સાંકળ પકડ અને કસમ ખા ખુદાની, અને આ સાંકળને ખેંચ. અગર જો સાંકળ તારા હાથમાં નીચે સુધી આવી જાય તો તારી વાત બરાબર છે, અને અગર જો જૂઠો હશે તો એ સાંકળ તારા હાથમાં નહીં આવે. આ એક મોજીઝાવાળી સાંકળ આસમાનથી આવી હતી. હવે એક માણસે અમાનત મૂકી હતી કોઈ પાસે, અમુક દિયામાં હતા એના પાસે, એ મૂક્યા હતા, નાના નાના દિયામાની થેલી હતી, મૂકી હતી કોઈ પાસે અમાનત તરીકે. જ્યારે પાછો લેવા આવ્યો તો ઓલો કહે છે કે તું થોડાક વખત પહેલા તો લઈ ગયો, હવે પાછો બીજી વાર મારા પાસે ક્યાં લેવા આવ્યો? તો કે ના, કે મારા દિયામાં છે, બહુ કિંમતી છે, તું દે મને. તો કે ના, મેં તને દઈ દીધા છે. કેસ ગયો હઝરત દાઉદ અલૈહિ ઇસ્લામ પાસે. હવે આ માણસ પણ ગયો, જેની અમાનત હતી અથવા જેના પાસે અમાનત રાખી હતી અથવા તો જેના હીરા હતા, એ બધા બે ગયા. પેલા જેના હીરા હતા, દિયામાં હતા, એ સાંકળ પકડીને કસમ ખાધી કે ખુદાયા, હું તને હાજર નાઝર જાણીને કસમ ખાઈને કહું છું કે મેં આના પાસે અમાનત મૂકી છે અને અમાનત પાછી નથી લીધી. હવે જેના પાસે અમાનત મૂકી હતી એ પણ આગળ વધ્યો, સાંકળ પકડીને કસમ ખાધી. હવે જવા પહેલા કીધું કે મારે લાકડી પકડતો, હું કસમ ખાઈ લો. લાકડી ઓલો પકડે છે અને આ ભાઈ કસમ ખાય છે કે ખુદાયા, તારી કસમ ખાઈને કહું છું કે મેં આના હીરા જે મારા પાસે અમાનતમાં મૂકીને ગયો હતો એ મેં એને પાછા પલટાવી દીધા છે. સાંકળ ખેંચાઈ ગઈ. હઝરત દાઉદ વ્યાધિમાં કે આ વળી શું, બંને માણસો કસમ ખાધી અને સાંકળ બંને વાર ખેંચાઈ ગઈ, તો શું બંને સાચા? કે આ સાંકળનો હવે બાતરી ખતમ થઈ ગઈ છે, હવે કામ નથી કરતી, દેશાંશીય થઈ ગઈ છે. જિબ્રાઈલ અમીન નાઝિલ થઈ છે, આય દાઉદ, આ માણસ કે જે અમાનતદાર છે એ ખયાનત કરેલી છે. તો કે આ સાંકળ કેમ આવી ગઈ? તો કે એનું કારણ એ છે કે એ હોશિયારી વાપરી, એ લાકડીમાં ખાડા કરી અને બધા હીરા એમાં નાખી દીધા, અને જ્યારે કસમ ખાવી હતી ત્યારે લાકડી ઓલા માણસને સોંપી દીધી, અને પછી કસમ ખાધી તો એ વખતે એની કસમ
સાચી હતી એટલે સાંકળ ખેંચાઈ ગઈ. આ કપટનીતિ વાપરી છે. માટે તમે આ લાકડી તોડો અને એમાંથી દિયામાં કાઢી અને હકદારને આપી દો. હઝરત દાઉદે લાકડી તોડી અને દિયામાં એને આપી દીધા. પણ આવી ખુદાની સાથે રમત કરવાથી નુકસાન ઈ થયું કે ત્યારે ઈ સાંકળ જિબ્રાઈલ અમીન લઈ અને આસમાન ઉપર ચાલ્યા ગયા. ઈ હવે પછી બેનિફિટ્સ હઝરત દાઉદની કોમ પાસે રહ્યો નહીં. હવે કહેવાનો મકસદ ઈ છે કે આપણે અલ્લાહને મહાન જાણીએ અને એની જુઠ્ઠી કસમ કોઈ દિવસ ન ખાઈએ. વસલ્લલ્લાહુ અલા સય્યદિના મુહમ્મદ વ આલિહિ ત્તાહિરીન.